અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. સાથે જ મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને કરા પડી શકે છે. આજ બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળશે, જેમાં 40 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગો, પાટણના કેટલાક ભાગો અને લગભગ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક ભાગો, મહીસાગરના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને બપોર બાદ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તો કરા પડવાની શક્યતા છે. પવનની ગતિ લગભગ 35 થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના પણ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આગાહીને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કચ્છમાં પક્ષપલટાની રાજનીતિ શરૂ થઈ છે. અબડાસામાં 200 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. નલિયા ખાતે ભાજપની ચૂંટણી પ્રવાસ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. અબડાસા વિસ્તાર પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ પક્ષ પલટાને લઈને રાજકારણ ગરમાયું છે. અબડાસા ભાજપે પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ ચૂંટણી પહેલાં જ તૂટી રહી છે. આ પરિવર્તનથી આવનારી ચૂંટણીમાં કેવી અસર જોવા મળશે તે હવે જોવું રહ્યું. અબડાસા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા હવે તેની અસર આગામી ચૂંટણીમાં કેવી પડે છે. જૂનાગઢમાં એક અનોખી અને ચોંકાવનારી ચોરીનો ભાંડાફોડ થયો છે. ઘરકામના બહાને રેકી કરીને બંધ મકાનમાં નિશાન બનાવતી એક શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી છે. ઉપરકોટ રોડ ઉપર વિસ્તારમાં રહેતી તબસ્સુમ ફાતિમા નામની એક મહિલા ઘરકામ શોધવાના બહાને અલગ અલગ સોસાયટીમાં જતી હતી. ત્યાં જઈને ઘરના તાળાની જાતિ જાણી લેતી અને પોતાની પાસે રહેલી અંદાજે 300 જેટલી ચાવીઓમાંથી યોગ્ય ચાવી પસંદ કરીને તાળા ખોલી નાખતી હતી. ખાસ વાત એ હતી કે આ મહિલા કોઈ પણ પ્રોફેશનલ ચોર નહોતી, છતાં પણ તેની મોડસ ઓપરેન્ડી શાતિર હતી. તે બંધ મકાનોમાંથી બધો સામાન ચોરવાને બદલે માત્ર અડધો જ સામાન ચોરતી હતી, જેથી ઘર માલિકોને લાંબા સમય સુધી ચોરી થયાની ખબર જ ન પડે. મુસ્તફા કાઝીના બંધ મકાનમાંથી 8 તોલા સોનું અને રોકડ રકમની ચોરી બાદ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં આ મહિલા શંકાના ઘેરામાં આવી હતી. ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી ₹4 લાખના દાગીના અને 75,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. પોલીસે હાલ આરોપી મહિલાને 1 દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. વડોદરાની વિબ્યોર સ્કૂલ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ થતા મામલો ગરમાયો છે. શાળા દ્વારા સંતાનના દસ્તાવેજોમાં પિતાના નામ સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પિતાનું નામ કમી કર્યાની ફરિયાદ દાખલ કરાઈ છે. ફરિયાદી પિતાએ આરોપ મૂક્યો છે કે પત્નીએ લાગવગનો ઉપયોગ કરીને શાળામાંથી પોતાનું નામ કમી કરાવ્યું છે. કોર્ટના આદેશ બાદ અટલાદરા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. બીજી તરફ વિબ્યોર સ્કૂલના એડમિન દ્વારા આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે. એડમિન મુજબ આ પતિ પત્ની વચ્ચેનો વ્યક્તિગત વિવાદ છે અને તેમાં શાળાને ખોટી રીતે સંડોવવામાં આવી રહી છે. એડમિને વધુમાં જણાવ્યું કે શાળા તરફથી આંતરિક તપાસ ચાલી રહી છે અને પોલીસ વિભાગને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને તપાસ બાદ જ સત્ય શું છે તે બહાર આવશે. પરંતુ આ સમગ્ર મામલાને લઈને શાળા પ્રણાલી અને દસ્તાવેજોની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે. વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે, ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર પણ ગંભીર અસર પડતા વેપારીઓને ચિંતામાં વધારો થયો છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં હાલ મંદીનો માહોલ છે. યાર્ન અને ગ્રે માર્કેટના ઉત્પાદન ઘટતા વેપાર પર મોટી અસર પડી છે. કાચા માલની અછત અને વધતા ખર્ચને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સચિન ઇન્ડસ્ટ્રી એસોસિએશનની વીજ દરમાં રાહતની માંગ કરવામાં આવી છે. ઉદ્યોગકારો DGVCLના મેનેજરને લેખિતમાં રજૂ કરી છે, જેમાં ફિક્સ ચાર્જમાં 50% રાહત આપવાની માંગ કરવામાં આવી છે. વેપારીનું કહેવું છે કે જો સરકાર તરફથી તાત્કાલિક રાહત નહીં મળે તો ઉદ્યોગ પર ગંભીર અસર પડી શકે છે અને અનેક યુનિટો બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર LT કનેક્શન અને LT કનેક્શનની અંદર ફિક્સ ચાર્જ વસૂલવામાં આવે છે, જે 99 કિલોવોલ્ટ ઉપર 12,000 અને 500 કિલોવોલ્ટ ઉપર 62,000. તો અમે DGVCLના MD સાહેબને એવી રજૂઆત કરી છે કે ભાઈ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આ ફિક્સ ચાર્જમાં અમને 50%નો ઘટાડો મળે એવી અમને રાહત મળવા પાત્ર હોય તો અમને
મહેરબાની કરીને આ રાહત આપશો. ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતની મુખ્ય અર્થવ્યવસ્થાનો આધાર છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ઉદ્યોગકારોની માંગને લઈને સરકાર શું નિર્ણય લે છે તે હવે જોવાનું રહ્યું. અમદાવાદ શહેર ઈ મોબિલિટી તરફ આગળ વધી રહ્યું છે અને શહેરમાં નવી 1000 ઈ બસ દોડાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ છે. ઈ ચાર્જિંગ માટે બનાવવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન હાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. અમદાવાદના કાંકરિયા લેક વિસ્તારમાં બનાવવામાં આવેલા ઈવી ચાર્જિંગ સ્ટેશન બન્યા ત્યારથી જ બંધ હાલતમાં છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને ઊભા કરાયેલા આ સ્ટેશન આજે ઉપયોગ વગરના ખંડેર સમાન બની ગયા છે. શહેરમાં ઈ વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય મેન્ટેનન્સ અને આયોજનના અભાવે તેનો કોઈ ઉપયોગ થતો નથી. એક તરફ કોર્પોરેશન ઈ મોબિલિટીનો દાવો કરે છે, તો બીજી તરફ હાલના સ્ટેશન બંધ હાલતમાં છે. સ્થાનિક લોકોનો પ્રશ્ન છે, જ્યારે જૂના સ્ટેશન ચાલુ જ નથી ત્યારે નવા બનાવવાનો શું અર્થ? માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં નવા ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ જૂના સ્ટેશનોને પુનર્જીવિત કરવા માટે કોઈ સ્પષ્ટ યોજના નજરે નથી આવતી. ઈ મોબિલિટી તરફ આગળ વધતા અમદાવાદ શહેર માટે આ એક મોટો પ્રશ્ન છે. ત્યારે શું શહેર માત્ર જાહેરાતોમાં જ આગળ વધશે કે પછી જમીની સ્તર પર પણ પરિવર્તન લાવી શકશે? જામનગર જિલ્લા જેલમાં કડક સુરક્ષા હોવા છતાં એક મોબાઈલ ફોન મળી આવ્યો. જેલ વ્યવસ્થાપન સામે અનેક સવાલો ઊભા થયા. જામનગર જિલ્લા જેલના યાર્ડ નંબર 7માંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેલર તથા તેમની ટીમ દ્વારા નિયમિત ચેકિંગ દરમિયાન આ ફોન ઝડપી લેવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે મોબાઈલ ફોન બેટરી સાથે હતો, પરંતુ તેમાં સિમ કાર્ડ ન હતું. આ ઘટનાને પગલે જેલ સત્તાધિકારીઓએ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. સમગ્ર મામલે ગંભીરતા દાખવીને જામનગર જેલ દ્વારા CTA ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો હતો અને તેમાં કોણ સંડોવાયેલું છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. જેલ જેવી સંવેદનશીલ જગ્યાએ મોબાઈલ ફોન મળવાની ઘટના સુરક્ષા પર પ્રશ્નાચિહ્ન મૂકે છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં ક્યાં નવા ખુલાસા. આણંદમાં ગંભીરા બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે. 2 એપ્રિલથી વૈકલ્પિક બ્રિજ શરૂ. 1 એપ્રિલના રોજ ગંભીરા બ્રિજ પર ટ્રાયલ રન કરવામાં આવશે અને શરૂઆતમાં માત્ર 2 વ્હીલર્સને જ મંજૂરી આપવામાં આવશે. 3 અને 4 વ્હીલર વાહનો પર પ્રતિબંધ રહેશે. એક સાથે વધુ વાહનોના પ્રવેશ પર પણ રોક લગાવવામાં આવશે. તો સુરક્ષા માટે બ્રિજના બંને છેડે બેરિકેડ મૂકવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર, આણંદમાં આ ગંભીરા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. 2 એપ્રિલથી વૈકલ્પિક બ્રિજ શરૂ કરવામાં આવશે અને શરૂઆતમાં માત્ર 2 વ્હીલર્સને જ મંજૂરી આપવામાં આવશે. મોટા વાહનોને 3 અને 4 વ્હીલર વાહનોને મંજૂરી આપવામાં નહીં આવે. આ સાથે એક સાથે વધારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકાશે. મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરવાના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે. ભાજપના નેતા અજય લોરિયાની ધરપકડ કરવામાં આવી. ઉછીના પૈસા પરત માંગતા હુમલો કર્યો હતો. શેખર આદ્રોજા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઉદ્યોગપતિઓને તેમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રિના એમને આ કામેના અજયભાઈ મનસુખભાઈ લોરિયા પાસે પૈસાની લેતી દેતી હોય, એમાં એમને 25 લાખ રૂપિયા લેવાના હોય, એનો ગઈકાલે વાયદો હોય. જે બાબતે એમને ફોનમાં વાત થઈ અને પછી જે આ ફરિયાદી છે એ પોતે અને એના મિત્ર સાથે આ કામેના અજયભાઈ લોરિયા પાસે પૈસા લેવા માટે જાય છે. ત્યારે બંને જે જગ્યાએ એને જગ્યા કીધું તે જગ્યા ભારત ટ્રાન્સપોર્ટ પાસે જઈ એક ગોડાઉન છે ત્યાં બોલાવી અને એની સાથે માર મારી અને ગંભીર ઈજાઓ કરેલી હોય. જે બાબતે એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો હોય અને આ કામે ગુનાના કામે જરૂરી પુરાવા મેળવી આ કામેના આરોપી અજય મનસુખભાઈ લોરિયાને આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. વડોદરાના ગાજરવાડી રોડ પર રેતી ભરેલું એક ટ્રેક્ટર અચાનક રોડમાં ફસાઈ જવાની ઘટના સામે આવી, જેના કારણે સ્થાનિક ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ વિસ્તારમાં અગાઉ કામકાજ માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, પણ કામ પૂરું થયા બાદ તેનું યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા રોડ બેસી ગયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ભારે ભરખમ રેતી ભરેલું ટ્રેક્ટર પસાર થતાં જમીન ધસી પડી અને ટ્રેક્ટરનું ટાયર ઊંડા ખાડામાં ખૂંપી ગયું હતું. તંત્રની આ ઘોર બેદરકારીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવી પડી, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર થયેલ રેન બસેરા આવતીકાલે ખુલ્લું મૂકવામાં આવશે. સિવિલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓના પરિવારજનો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે 60 કરોડના ખર્ચે 858 બેડનું આધુનિક રેન બસેરા તૈયાર કર્યું. વાવથરાથી PM મોદી વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે. કુલ 8 માળના રેન બસેરામાં ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકોની ક્ષમતાવાળું કેન્ટીન બનાવાયું છે.
રસોડું, ટીવી, એટીએમ જેવી પાયાની સુવિધા પણ આપવામાં આવશે અને દરેક બેડ મુજબ લોકરની સુવિધા પણ અપાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોને રહેવા માટે રેન બસેરા બનાવવામાં આવ્યો છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનું ઉદ્ઘાટન કરશે. આપને દ્રશ્યો બતાવીશું આ રેન બસેરાના કે જે પરિવારના લોકો અહીંયા રહેવાના છે તેમના માટે બેડ અને લોકરની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. રાજ્ય સરકારે 60 કરોડના ખર્ચે આ 858 બેડના આધુનિક રેન બસેરા અહીંયા તૈયાર કર્યું છે. આવતીકાલે પ્રધાનમંત્રી એનું લોકાર્પણ કરવાના છે. 8 માળના કુલ આ રેન બસેરા જે છે એમાં 280 લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર સમાવી શકાય એ પ્રકારની વિશેષ કેન્ટીન પણ બનાવવામાં આવી છે. અહીંયા રસોડાની પણ વ્યવસ્થા હશે જેથી કરીને જે પરિવારના લોકો છે તેમને જમવા વગેરેની વ્યવસ્થા થઈ શકે. 1 લાખથી વધુ લોકો દર વર્ષે આ સિવિલ હોસ્પિટલની મુલાકાત લે છે. એના પરિવારના લોકો પણ સાથે આવે છે. તો એવા લોકોએ ક્યાંય બહાર રહેવા ન જવું પડે અને નજીવા દરે અથવા તો ફ્રીમાં રહી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ રેન બસેરામાં કરવામાં આવી છે. કેમેરામેન દિલાવર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપના શાસન સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. શહેર કોંગ્રેસના પ્રભારી લલિત વસોયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભાજપના શાસનમાં જામનગર વાસીઓને શુદ્ધ પીવાનું પાણી પણ નસીબ નથી થતું. લોખંડી ભ્રષ્ટાચારને કારણે લાખોટા તળાવ અને સીસી રોડના કામ નબળા થયા હોવાનો આરોપ લગાવાયો. વિશેષમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ક્રિકેટની નગરી ગણાતા જામનગરમાં હજુ સુધી એક સારું સ્પોર્ટ્સ સંકુલ નથી બની શક્યું. વેસ્ટ એનર્જી પ્લાન્ટથી ફેલાતા પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ તંત્ર પર પ્રહાર કરવામાં આવ્યા. કોંગ્રેસે ચીમકી આપી કે જો તેઓ સત્તામાં આવશે તો સ્મશાનથી લઈ શાક માર્કેટ સુધીના તમામ વણ ઉકેલ્યા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવશે. આ જામનગર શહેરની અંદર આખાએ વિશ્વને ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે. સર રણજીતસિંહ હોય, દિલીપસિંહ હોય, જેના નામે રણજીત ટ્રોફી અને દિલીપ ટ્રોફી આખાએ દેશની અંદર રમાય છે. અનેક ક્રિકેટરો, વિનુ માકડ હોય, રવિન્દ્ર જાડેજા હોય, અજય જાડેજા હોય, સલીમ દુરાની હોય, આવા ક્રિકેટરો આપ્યા છે જેમના નામે ટ્રોફીઓ રમાય છે આખા દેશની અંદર. પરંતુ એ ટ્રોફી માટેનો મેચ જામનગરમાં નથી રમી શકાતો. જામનગર કોર્પોરેશનની અનાવડતને કારણે. આણંદની ઉમરેઠ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે ત્યારે બેઠકના ઉમેદવારે દર્શન કર્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે માતાના મઢ અને મહાદેવના આશીર્વાદ લીધા. ભાજપ કાર્યાલયમાં અભિનંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી અને પદાધિકારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા. 50,000થી વધારે મતથી તેઓ જીતશે તેવો સંકલ્પ લીધો. ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનથી ખૂબ દુઃખ અનુભવતા હતા અને એમના અવસાનથી પડેલી આ ખાલી બેઠક ઉપર એમના સુપુત્ર ચિરંજીવી હર્ષદભાઈને ટિકિટ આપી છે. ત્યારે અમે બધા જ લોકો, કે જિલ્લાનું નેતૃત્વ હોય કે રાજ્યનું નેતૃત્વ, આ સીટ અમે જંગી બહુમતીથી જીતીએ એના માટે પૂરી સંગઠનની ટીમ કામે લાગશે. અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ બધા જ કામે લાગીને ઐતિહાસિક મતોથી આ સીટ જીતાય એવો અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે. આમ તો ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત આ સીટ છે. 2017 અને 22માં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી પર જીતેલી આ સીટ છે. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના અવસાનથી ખાલી પડેલી આ સીટ પર તેમના સુપુત્ર શ્રી હર્ષદભાઈ પરમારને પાર્ટીએ ઉમેદવાર તરીકે જ્યારે ઘોષિત કર્યા હોય ત્યારે ચોક્કસ ગોવિંદભાઈએ કરેલા કાર્યો, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થયેલા કાર્યો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનની જે વ્યૂહરચના, આ તમામ સમીકરણો ભેગા મળીને આ સીટ ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જીતશે.